ભાભી આલો પાણી. અમારે એમને પહેલા પત્ની જેવું નથી બનવું. તમારે અહીંયા નથી રહેવું. અમારા મમ્મીને ત્યાં જવું. ભાભી ભાભી એક મિનિટ, તમે આટલા પેનિક ના થાઓ. આવો પહેલા બેસો તમે. એ અમને મારી નાખશે. પ્લીઝ પ્લીઝ અમને બચાવી લો. એ અમને મારી નાખશે. અમારે માર ખાવાની એક્ટિંગ કરવી પડી. અને અમારે સાચે જ માર ખાવો પડ્યો. પણ આપણો પ્લાન તો સક્સેસ થયો ને. મેડમ, આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે ને, એવું જ આપણે કર્યું છે. આ વિડીયો એડિટેડ છે. આ વિડીયોની આગળ શું ઘટના ઘટી, પાછળ શું ઘટના ઘટી, એ બધું જ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. વેદિકા ભાભી માર ખાવાની એક્ટિંગ કરીને મને ફસાવી રહ્યા છે. હમણાં એક સાચેમાં ઝાપટ આપીશ ને તો બધું સાચે સાચું બોલવા લાગશે. એ મારી સાથે તું વિક્ટીમને ધમકી આપી રહી છે. જોયું મેડમ તમે? તું વર્દી પહેરીને સામાન્ય નાગરિકને આટલી ખરાબ રીતે મારી રહી છે. બધું ચોખ્ખું દેખાય છે વિડીયોમાં. પણ મેડમ, આ વિડીયો જો વાયરલ થઈ જશે તો ડિપાર્ટમેન્ટની કેટલી બદનામી થશે એનો જરાક પણ અંદાજો છે તને? મેડમ, તમે ખાલી મને 10 મિનિટ આપો. અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જઈશ અને તારા વિરુદ્ધ આમની પાસે નક્કર પુરાવા છે અને તે છતાં પણ તું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જવાની વાત કરી રહી છે. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, યુ આર સસ્પેન્ડેડ ફોર 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. થેન્ક યુ મેડમ. તમારા વાઈફે જોરદાર એક્ટિંગ કરી છે. કેસર, મેં જે કાંઈ જોઈએ તમને કહું છું. ક્યારે નહીં અને મહેશ્વરી મેડમ આજે જલ્દી આવ્યા. એ આવતા જ હતા કે દિગ્વિજયભાઈ અને એમના વાઈફ પણ એમની પાછળ હતા.
એમની વચ્ચે મીટિંગ થઈ અને થોડી વાર પછી એમણે મને કહ્યું કે કેસર આવે તેને મારી કેબિનમાં મોકલજે.